આજનો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા સતત લાંબા ગાળા સુધી દેશનું નેતૃત્વ કરનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી. પંડિત જવાહરલાલ નહેરુને પણ રાખ્યા પાછળ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પાઠવ્યા અભિનંદન. કહ્યું, મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે આદર્શ ભારતનું નિર્માણ કરવાના 4399 દિવસ. આજના વિશેષ દિવસે મુખ્યમંત્રીએ અડાલજના ત્રિમંદિર ખાતે કરી મહાઆરતી. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પીએમ મોદી જનજનના અતૂટ વિશ્વાસનું પ્રતીક. પીએમના નેતૃત્વમાં વિકાસ, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણ, ગરીબ કલ્યાણથી લઈને વૈશ્વિક ગૌરવ સુધી વિકસિત ભારત તરફની મક્કમ ગતિ. સુશાસનના સફળ 12 વર્ષ નિમિત્તે રાજ્યમાં ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને મહાઆરતી જેવા કાર્યક્રમોનું આયોજન. જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય. પીએમ મોદીની ઉપલબ્ધિના ઉપલક્ષ્યમાં દેશમાં વિશેષ પૂજાપાઠનું આયોજન. ભાજપ અધ્યક્ષ નીતિન નબીને સહિત કેન્દ્રીય મંત્રીઓએ વિવિધ મંદિરોમાં કરી પૂજા અર્ચના. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ 12 વર્ષ ભારતના સ્વાભિમાન અને સાંસ્કૃતિક પુનરુત્થાનના. એનડીએ સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ભારત મંડપમ ખાતે મળશે મહત્વની બેઠક. એનડીએ શાસિત તમામ 22 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા ગઠબંધનના તમામ ઘટક દળોના નેતાઓ થશે સામેલ. પીએમ મોદીની પ્રશંસા સહિત વિકસિત ભારત માટેના અનેક પ્રસ્તાવ થશે પસાર. મમતા બેનર્જીને વધુ એક આંચકો. રાજ્યસભાના સાંસદ પદેથી ટીએમસીના સુષ્મિતા દેવનું રાજીનામું. સભાપતિને રાજીનામું સોંપ્યા બાદ સુષ્મિતા દેવે અસમના મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ ઉપર પ્રશ્નાચિહ્ન. ઈરાન અને અમેરિકાએ કર્યા સામસામે હુમલા. હોર્મુઝમાં ઈરાને અમેરિકન હેલિકોપ્ટર તોડી પાડતા અમેરિકાએ ઈરાની એર ડિફેન્સ તથા રડાર સિસ્ટમ ઉપર સાધ્યું નિશાન. ઈરાની વિદેશ મંત્રીએ ચીમકી આપતા કહ્યું, ઈરાન આપશે દરેક હુમલાનો જવાબ. ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં. બીએસસી સેન્સેક્સ 500 પોઈન્ટ ઉંચકાઈને 74,000ની સપાટીએ. બેન્કિંગ અને એફએમસીજીના શેરમાં મજબૂત ખરીદી. જોકે ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીએ 19 પૈસા ગગડ્યો. સોના ચાંદી બજારમાં સામાન્ય ઘટાડો. અને રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે વલસાડના ઉમરગામમાં ભારે પવન સાથે વરસાદ. તો નવસારીમાં પણ રાત્રે ધીમી ધારે વરસેલા વરસાદથી પસરી ઠંડક. આજે તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાની હવામાન વિભાગની આગાહી.